સો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે બરાબર. તો ચાલો ઘરમાં જ ચાલે તો ને મમ્મી હશે છે ખરા જોઈ લો કેવો મેં જો આ ફોલે ચણા મમ્મીના પપ્પા ફોલે છે ને જોઈ લો બોલે છે નહીં બોલાય તો કેવા સમારે જ કહેવાનું. હા સમારે છે આ બધું સમારે. ને આપણા ભાઈ પાણી ભરે છે બોટલ જોઈ લો. એવું નહીં થતું કે બોટલ અંદર ખાલી દેવું તો વચ્ચે જ દી ને ક્યારે ના ભાઈ પણ અત્યારે શું કરે ખાતો નહીં હોય ને પછી ખાલી ખાલી ખાવ ના ભાઈ એવું લાગશે ભૂખ લાગશે તો લીંબુ શરબત બનાવી રાખે. ના ના મને નહીં ભાવતો. તો ચલો આપણે જઈએ હવે બરાબર. ચાલો જોઈ લો બસ ચલો આમાં આવો લે 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 આ નીચે પડું ખાઈ જજે લે. જોઈ લો કાયમ માટે ગાયને આવવાનું અહીં ઘેર આવી ગયા માણાભાઈ આવી ગયા ટ્યુશન હતી. કેવું જ હવે ભણવાનું કેવું ચાલે છે? જો કશું બોલાશે ખરું મસ્ત વારી. તો ગાઈસ ચલો આપણે બાઇક સાફ કરી નાખીએ બરાબર. આ જો બાવા તો જો કેટલા બધા થઈ ગયા જો કાયમ સાફ કરવા પડે છે આને. કંટાળી ગયો જાણે તો હું બાવા સાફ કરીને થાકી જાઉં છું. બીજું તો કશું વાંધો નહીં આવતો. ચલો તો કરી નાખીએ. Secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language. તો ગાઈસ જોઈ લો આપણા જીતુભાઈ આવ્યા છે મળવા. જોયો એમનું રિએક્શન શું હોય છે. ના આપણા એલા ભાઈ થઈ ગયા એ સરવાઈ ગયો જો બધું જ ચોખ્ખું દેખાય છે એને કે શું કરશે કે છે ને. આવ ઉપર અંદર આવ અંદર આવ. સાચવીને આવજો વાગે નહીં ધીમે ધીમે ચોર. તો કાંઈ જોઈ લો આપણા ડફભાઈ એટો એટો છોટા છોટા એટો લે શું કરવાનું આપણે ડક્સને જોવાના આપણે બસ દેખાય ને ડક્સ દેખાય ને એ ને શું લીધું ત્યાં બે આમ બતાવની પાછળ કેમ સ્પાઈડરમેન લીધો નાલો છોકરો સ્પાઈડર. સફાઈ તાવ પેટ આવી ગયું કમ્પ્લેટ કરી દીધી મેં મગજ નહીં આવેલું હતું તો કેટલા નીકળી આ બધું કેટલું પણ બોલે સામટું સામટું
ભાઈ 600 રૂપિયા કિલો હોય આ દીધા તો આ દીધા પછી એમને મારા જાડા કે મારા જાડા કોઈને નહીં આલેલા આ તારા પૈસા તો ગયા ના ગયા ના અમ્મા ઉતારવા દે હાથ રહી 600 રૂપિયા બોમ્બે જેને કહે ને 600 રૂપિયા એ તો બધા મળતો હશે એવું કે હોવા જ નહીં 600 રૂપિયા કિલો તો ગાઈસ જોઈ લો આ મુંબઈનો હલવો આ તમે કહેજો આ કેટલાનો મળે આ હલવો આ 600 રૂપિયા કિલો મુંબઈમાંથી લાવવા શું કહેવાનું? આ વસ્તુ છે ને 300 રૂપિયા કિલો મળે છે મને ખબર છે હું લેવા ગયેલો છે ને 600 રૂપિયા કિલો લઈને આવા હા એટલે આપેલો છે એવું છેતરી લીધા જ મુંબઈ વાળાએ તો જો ખાવાનો ટાઈમ થયો પણ આપણે તો આજે 11 બરાબર ને આપણું જો કુરિયર આવી ગયેલું જે પાસપોર્ટ એવું આપેલું ને એ પાછું મંગાવી લીધું મેં જોઈ લો હવે આપણે વિદેશ જવાનો પ્લાન કેન્સલ કરી નાખ્યો હા આપણું આ 10માનું બોર્ડનું ના પાસપોર્ટ ને એવું બધું સુઈયા અત્યારે આરામથી સુઈ તો દિવસે જાગ જાગ કરતી હશે 2 વાગ્યા દિવસે ની તૂટી રાત્રે ની તૂટી ઊંઘ જ નહીં આંખ જ નહીં મીચાય આંખ જ નહીં મીચાય તો શું ખાધેલું કશું નહીં ખાલી આ ટામેટા બટાકાનું શાક નથી તો કામેટા બટાકા શાક મેં ઊંઘ નહીં આવી ખાત તો એવું થોડું કાંઈ તો પછી સુએ જ જવાનું હોય ને જોવાની કોણ હા સુઈ જા જાઓ આ આ છું તો હું તો જરાક વાર છું જરાક વાર છું આને આરામ જ કરવાનો તારે રાધા સુધો હોય ને ઓકે યુ રૂટ ઓકે ઓકે. જાગે તો બોલા સુતેલો હોય તો વધારે કહી દી જોવા વાલે તને નોય જાગતો તો આની બોલતો આની મજા આવતી લાગે છે ને તું બંધામાં લેવાય જતી નીચે છે એટલે નાલા ખોસાઈ જાય તો મોટા ખોસી જાય એના વચ્ચે વાળા તો છોડતા જ નહીં હું પોતો કરતો નહીં મારતી એટલે તો કેમ હા કાલે રિચાર્જ તો કોઈ આપે નહીં તું મને બીજી કોઈ હતી ત્યાં બીજી બેન કરતા કરતા ચાલો પચ્ચે એ તો હું ચોક ન થઈ જા આ કાગળિયા કોણ કાઢી ના ના કાગળિયા અંદર અંદર રાખે. મમ્મી તમારે જોવાનું ને બેમે દેખ કે સુધારવા નહીં ને આપા શું કહે મમ્મી એ ખાલી મને મજા આવે છે ઇન્ડિયા તમારી સાથે ચાલે ને તો શાંતિ હોય. આ તો સારું છે કેટલું બોલે તમે બે અહીં છે તો તમે જોવા તો ખરા આટલા ટાઈમ થી તમે બે જવા પછી જોજે ને હજી બહુ મજા આવશે એવું જ કેવું પછી તો ઘરના ના તો કશું બોલવાનું જ નહીં, શાંતિથી સાંભળ્યા જ કરવાનું જોયા જ ઘરે કરવાનું આવત નહીં ને કઈ રહેવત નહીં મેં કીધું. હા જે કરવું એ કર તઈ રેકીદાર ને તઈ જતી રહેશે હે ને કઈ શાંતિથી રહેતી એમ જે કઈ કરવું દાદી જોયું આપણા એ દુબઈ વાળ કપાવા આવ્યા છે હવે એને ચાલશે તો હવે થોડા વાર કપાઈ ગયા કપા ટોલું થવું છે હે થવું ટોલું કે નહીં થવું તો ગાઈઝ આપણે આવી ગયા ઘરે હવે પૂજ્ય કરો
ભૂખ લાગી છે જો 7 વાગા હજી તો ખાવાનું બને છે બની ગયું જ. પેલા ખાઈ ગયું હતું મને ના મારું છોકરાને થઈ પાઉંભાજી ખાવા લઈ આવજો. ગયું. ના જા બોલો ખાઈ લે ચાલ શું બનાવું છે દૂધી ભાખરી નો મોરિયો જો આપણા ભાઈ હા કાલ આવ દીવા ચાલે છે ઘરના આ દીવા કર પડી આ ભોરવો છે ને વચ્ચો નહીં મને ગાર બોલાવે તો બોલવા આગળ બાકી રહી જ તું ના બસ તો પછી બોલે જ તો ખરી એ મચ્છર કરી ગયો હતી મને જો ચાલો ચાલો મને તો ભૂખ લાગી છે, હવે ખાઈ લઉં ભૂખ 11 હોય ને એટલે 7 વાગે ને એટલી હું કે હવે ખાવું પડશે મમ્મી મારું કરું ને સો ગાઈસ ચલો આપણે ખાવા બેઠી ગયા છે ટાઈમ થઈ ગયો છે હજી એટલે 7:15 જ થાય છે પણ જો આપણે ખાવાની ભૂખ લાગી છે 11 તો જો મૂળિયો છે દૂધીનું શાક છે અને રાજગરાની ભાખરી તો ચલો આપણે ખાઈ લઈએ બરાબર ચલો બોલો આપણા ભાઈ કઈ ગયો લાદે ગદા લાવ સો હે ગાઈસ ફાઇનલી આજનો દિવસ અહીંયા પતી ગયો तो હું वीडियो करूँ एंड आई होप को आपको वीडियो पसंद आएगा पसंद आया तो वीडियो को लाइक करना चैनल पर नया है तो चैनल को सब्सक्राइब करके जाना मिलते हैं नए ब्लॉग में थैंक यू फॉर वॉचिंग बाय